ગુજરાત રાજ્યમાં ઘણા સમયથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિ, મોંઘા બિયારણ, ડીઝલ, જંતુનાશક દવા મોંઘીજૂરી, કુદરતી આપત્તિમાં સમયસર અને યોગ્ય વળતર ન મળે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વીમા કંપનીએ ખેડૂતો પાસેથી વીમાનું પ્રીમિયમ લીધું પણ વળતર ચૂકવેલ નથી. કુદરતી આપત્તિમાં સમયસર અને યોગ્ય વળતર મળ્યું નહીં. ખેડૂતોને પાક ઉત્પાદનના પૂરા ભાવ મળે તેવી વ્યવસ્થા નથી. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. આપઘાત અટકાવવા યોગ્ય કાયમી નીતિ બનાવવા માટે આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારને આર્થિક મદદ મળે, ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતોની મંજૂરી વગર જમીન સંપાદન કરવામાં આવે છે. વીજપોલ કંપની નફો રળવા આવે છે, સેવા નથી કરતી. તેમ છતાં સરકાર દ્વારા પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવે છે વીજપોલ કંપનીને સમર્થન આપવા માટે. તો આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો કિસાન અધિકાર યાત્રામાં જોડાઓ. વિડિયો ભરતસિંહ આર ઝાલા, ખેડૂત આગેવાન, ક્રાંતિ સંગઠન. ઘણા સમયથી ગુજરાતના ખેડૂતોની સમસ્યાનો કોઈ પાર નથી. તો આ તમામ સમસ્યાનો ઉકેલ લાવવા માટે 15 તારીખના સોમવારે પરસોત્તમ ભગવાનના અમાસના દિવસે સવારે 9 વાગે આ સરદાર પટેલ રિંગ રોડ ઉપર આવેલ શાંતિપુરા ચોકડી ખાતે 1111 ટ્રેક્ટરો આવી રહ્યા છે. ત્યારે આપણા તમામ ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી કે આ યાત્રામાં એક પણ ગામનો એક ખેડૂત બાકી ન રહે. આપણી માગણી વીજપોલ દીઠ 2 કરોડ રૂપિયા રોકડા આપે અથવા માસિક 30,000 રૂપિયા ભાડું આપે. કપાસના ઓછામાં ઓછા 20 કિલોના 3,000 રૂપિયા આપે. મગફળીના 20 કિલોના 300 રૂપિયા આપે. બાજરાના 1200, ઘઉંના 1500, ડાંગરના 1000. એ રીતે ટોટલ ખેત ઉત્પાદનનું સ્વામિનાથન કમિશનની ભરવામાં ઉત્પાદનનો ભાવ આપે. ડીઝલમાં સબસિડી આપે. દૂધ ઉત્પાદન કરતાને પણ 1 લીટર દૂધના 100 રૂપિયા આપે. તો કિસાન સંઘર્ષ મંચ સમિતિએ અને કિસાન કોંગ્રેસે અને અમારા જેવા લોકોએ સાથે મળીને કોઈ પક્ષને મજબૂત કરવા માટે આ યાત્રા નથી નીકળવાની. આ યાત્રા ખેડૂતોને મજબૂત કરવા માટે નીકળવાની છે. તો તમામ મતભેદો ભૂલીને સાચા અર્થમાં જો ખેડૂતોનો હિત ઈચ્છતા હોય અને તૂટું મેમે બંધ કરો અને ખેડૂતોને બચાવવા 15 તારીખે સવારે 9 વાગે સરદાર પટેલ રિંગ રોડ ઉપર શાંતિપુરા ચોકડીએ ઉમટી પડજો. નહીં તો તમારા ખેડૂતોને જીવન જીવવું બહુ મુશ્કેલ થઈ જશે. માત્ર યાત્રાની શરૂઆત થઈ ત્યાં સરકારે લોલીપોપ આપ્યો છે, પણ એ લોલીપોપનો ભરોસો ન કરતા ખેડૂતોના દેવા નાબૂદ કરે, વીજપોલ દીઠ માસિક 30,000 રૂપિયા ભાડું આપે અને ખેડૂતોની મૂળ સમસ્યાનો ઉકેલ લાવે એ પૂરતું નથી. દેશમાં અને રાજ્યમાં આત્મહત્યા કરેલા ખેડૂતની પત્નીઓને, માતાઓને પણ વળતર આપો અને આત્મહત્યા અટકાવવા યોગ્ય નીતિ બનાવો. એ વાત કહેવા માટે 15 તારીખે સવારે 9 વાગે શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર આવવાનું છે. જય જવાન, જય કિસાન. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.